જે બહુ સ્પેશિયલ દિવસ છે. કોકનો સુખનો સુરત પણ ઉભી ગયો છે. તો ફાઇનલી મિત્રોમાં પહોંચી ગયા છે શોરૂમ પર, તમે જોઈ શકો છો. તો હેલો મિત્રો, કેમ છો? મજામાં? આ વખતે મજામાં છો? તો હું છું ચિરાગ રાઠોડ, એટલે કે તમારા નાનો ભાઈ ચિરાગ ગાટેડી. તો સ્વાગત છે ફરીથી એક નવા બ્લોગમાં. તો આજે મહાશિવરાત્રી પણ છે, તો બધાને હેપી મહાશિવરાત્રી. તો આજે બહુ સ્પેશિયલ દિવસ છે. કોકનો સુખનો સુરત પણ ઊંઘી ગયો છે. આખો દિવસ રહેજો બ્લોગમાં, મજા આવશે. ખબર પડી જશે તમને શું છે આજે શાના માટે બ્લોગ બનાવ્યો છે. તમે થંબનેલમાં તો જોઈ જ લીધું હશે શું કારણ છે. અને અત્યારે હું ઊભો છું વેજલપુર, જોઈ શકો છો. એટલે ગોધરા જઈએ છે, ગોધરા કામ છે જે છે, એટલે ગોધરા જઈએ છે. અંદર પેલી સાઈડ તો એટીએમમાં પૈસા ના ઉપડ્યા, કંઈક ખબર નહીં, પૈસા બતાવતા નહીં ને ઉપડતા પણ નહીં. એટલા માટે આવો ચા ભૂખ લાગે ચા પીને જઈએ. વેજલપુર રસ્તામાં જ છીએ, અહીંથી ડાયરેક્ટ જતા રહીશું દાહોદવાળા રોડ ઉપર. તો ફાઇનલી મિત્રોમાં પહોંચી ગયા છે શોરૂમ પર, તમે જોઈ શકો છો. તો વિચારતા છો શોરૂમ પર કેમ, એટલે મતલબ કે મારો તો નહીં પણ મારા ફ્રેન્ડનો સુખનો સુરત ઊંઘી ગયો છે, એટલા માટે કંઈક નવી કાર લેવાની હતી મને. એવી તકે આવવું જ પડશે તારે, નહોતો જ આવવાનો મારે એમ, પણ એને તકે આવવું પડશે તારે કે નવી કાર લઉં છું. તો મેં કીધું હવે શુભ પ્રસંગમાં તો ના કેવી રીતે કહેવાય, એટલા માટે હું આવી ગયો છું. એને કીધું હતું એટલા માટે તો પહોંચી ગયા છે સુઝુકી મારુતિના શોરૂમ પર. હવે વહેલા પહોંચી ગયા છે ને હજુ એ પણ નથી આવ્યો. તો એ આવે એને વેટ કરીએ છીએ. જે માલિક છે, જે બાઇક યાર કાર લેવાની છે, જે પોતે ઓનર નથી આવ્યા, એ આવશે એટલે પછી અંદર જઈએ. હજુ બહાર ઊભા છે. તો આ બ્લુ કલરની કાર છે, એનું કંઈક હા એ જ છે, લગભગ તો એ જ છે. એ કરવાની છે. એ કહે છે કે વિડીયો શૂટ વગેરે કરવાનું છે. વિડીયો શૂટ મને કહે છે કે પેલો ભાઈ છે વીરુ કરીને, એ બી કશે વિડીયો શૂટ મજા આવશે. રહેશે તો સારું. મિત્રો થોડુંક આમ શૂટ વગેરે તો કરી લીધું છે. અને કાર તો 2-3 છે, એના પછી નંબર છે, અંદર લઈ જશે. પછી ત્યાં વગેરે પેલું જે ગ્રીન કે બ્લુ જે રેડ કાર્પેટ છે એ બધું ઓપન કરીને પછી આગળનું પ્રોસેસિંગ ચાલશે. જે વાર લાગશે, પૂજા વગેરે કરવાનું છે, એ બી કરવાનું બાકી છે. એટલે બધું વેઇટિંગમાં ઊભા છે, જોઈ શકો છો. બાઇક જોઈને થોડુંક આમ દિલ આવી ગયું છે બાઇક ઉપર, ડોમિનાર ઉપર. સપનું છે આપણું યાર કંઈક રાઇડર બનવાનું. સમયનું આજ છે, પછી આપણે કંઈક બની જશું. મિત્રો પૂજાની જે થાળી વગેરે તૈયાર રેડી થાય છે, પછી પૂજા વગેરે તો કરી લેશું. પછી બીજું અંદર લઈ જઈશું ગાડી. બાઇક મને બાઇક યાદ આવી જાય છે. બાઇક બોલવાની યાદ જ છે, કાર બોલવાની યાદ જ નથી, એટલા માટે તમે જોઈ શકો છો. આ બી છે, એટલી બી કાર જોઉં છું તો દિલ આવી જાય છે લેવાનું. પણ આવી છે આ ચેકઆઉટ ગાઈસ. ગાડીનો હાલ તમે જોઈ શકો છો, એટલો મોટો છે ને, કંઈક નીચે અડી ગયો છે. તો ટેપ મારીને કંઈક અદ્ધર કરીશ હવે, મોટો કર્યો એટલે મને લોકો ઊંચો લેશે, કેમ કે ગાડી ચાલશે તો એ થશે, એટલા માટે. તો ગાઈસ એક કારના પબ્લિક તમે જોઈ શકો છો કેટલું બધું છે. તો પૂજા વગેરે થઈ જશે, ચાલુ જ છે, જોઈ શકો છો. ગાડી અહીંયા છે, પછી અહીંયા લાગશે. અહીંયા વગેરે જે બીજું બાકીનું છે પ્રોસેસિંગ, એ અહીંયા થશે. બાકી તો અમે ગાડી વગેરે હાર મોટો તો એ કરે છે ત્યાં જ મતલબ તો ઊંચો લે છે, એટલે બીજો અંદર લગાવે છે. તમે જોઈ શકો છો. બધી આજે મહાશિવરાત્રી છે, તો મોસ્ટલી બધા મોટા ભાગે ગાડી આજે છોડાવે છે, એટલે ભીડ વધારે છે. આમ તો ને કહું હોય ના વધારે, ઓપનિંગમાં વાર લાગશે, એટલા માટે ફોટો શૂટ વગેરે ચાલે છે. બરાબર એક જણા ફોટોશૂટ પર અલગ ફોટો કરાવે છે, જેમ કે કોંગ્રેચ્યુલેશન સ્ટોરી તો મૂકવી પડશે ને, સ્ટોરી મૂકશે બધા, એટલે અલગ અલગ ફોટોશૂટ કરાવે છે. સોલો અહીં જોઈ શકો છો. હજી બે કાર બાકી. એટલે બાઇક જ મને બાઇક આવડી જાય છે ઘડે. બાઇકનો કારનો અનુભવ નથી, એટલે બાઇકનો અનુભવ છે, એટલા માટે બાઇક બોલી જાઉં છું ઘડે. 2 કાર છે, પછી એના પછી આપણો વારો છે. વાર લાગશે. આજે હવે સવારમાં વિડીયો મૂકવાનો તો વિડીયો મુકાયો નથી, હમણાં એડિટ કરો એમ કરીને ભૂલી ગયો હતો, એટલા માટે હવે સાંજે જ 6 વાગે વિડીયો મૂકીશ. કેમ કે રાત્રે બહુ મોડું થઈ ગયું હતું, એટલે સોંગ વગેરે મળ્યું ને, એટલે એડિટિંગ થયું ના, એટલે સાંજે મૂકીશ. અત્યારે તો રાગ આવે એવું છે ને, હજુ ઘરે જઈને મંદિરે પણ જવાનું છે, એટલા માટે. મહાશિવરાત્રી દિવસ છે, એટલા માટે જેમાં ભીડ જોઈ શકો છો. આજે વધારે કંઈક બુકિંગ હતી, એટલા માટે. ફાઇનલી ગાડી નીકળી ગઈ છે, હવે થઈ જશે અંદર. એ ઘડી ફોટોશૂટ વગેરે ચાલશે અંદર. જે પેલી કી આવે છે એને જે ફોટોશૂટ કરાવવાનો છે એ બાકી છે, એ કરાવશે, પછી નીકળશે. જેમ પૂજા વગેરે તો બહાર જ થઈ ગઈ છે, બીજું બધું બાકી છે, અંદર થશે. તો મિત્રો હવે નંબર પ્લેટ લાગી ગઈ છે. કેની નંબર પ્લેટ લગાવવા નથી દીધી, કેમ કે ફોટોશૂટ વગેરે કરવાનું હતું, એટલા માટે. ફોટોશૂટ કર્યા પછી નંબર પ્લેટ લગાવવાનું હતું, એટલા માટે હવે ફોટોશૂટ પૂરો થઈ ગયો છે. હવે નંબર પ્લેટ લાગે છે. જે ગાડીનું ઓપનિંગ ચાલે છે, ડ્રોન વગેરે પણ છે. તો ફાઇનલી મિત્રો ઘરે પહોંચી ગયા હતો.
બપોરે બહુ તાપ હતો, ઉનાળો હવે ચાલુ થઈ ગયો એવું લાગે છે. માથું દુખતું હતું એટલા માટે બહુ વ્લોગ પૂરો ના કર્યો મેં. પૂરો એટલે મતલબ કે ચાલુ ના રાખ્યો, કન્ટિન્યુ ના રાખ્યો. તો થોડું ઘણું હતું એ ગાડી થોડું ઘણું એસેસરી કરવાની હતી, એ ગાડી લઈને નીકળી ગયા. પછી હું ઘરે આવતો રહ્યો. મારે કેમ કે ત્યાં જવું નહોતું, કહેતા હતા પણ હું ના ગયો કેમ કે મારા માથું એમ દુખતું હતું, તબિયત થોડીક નરમ થઈ ગઈ હતી. એટલે ઘરે આવીને પરથી ઘરે આવીને આરામ કર્યો થોડો ઘણો અને પછી મને કોલ કરીને તો એમ બોલાવીને રીલ શૂટ કરવા આવી ગયો છું. કેમ કે પછી ટાઈમ મળે કે ના મળે એટલે એડવાન્સમાં રીલ શૂટ કરી રાખું છું. એડવાન્સમાં રીલ શૂટ કરી રાખું છું. અને તમે લોકેશન જોઈ શકો છો. આજે કંઈક હેવી વ્યૂ આવે છે અને ત્યાં ઘડી એક ફ્રેન્ડ છે એ બી રીલ શૂટ કરે છે. અને અમે દિલ્હી અહીંયા જ કરીએ છીએ કેમ કે અહીંયા સારું આવે છે ને અહીંયા વિડીયો વાયરલ થાય છે એટલા માટે. કેમ કે બહુ મોટો વ્લોગ નહીં કર્યો, નાનકડો જ છે, તમને જોવામાં પણ મજા આવશે. ફાઇનલી મિત્રો વિડીયો શૂટ વગેરે થઈ ગયું છે. શૂટ કરીને મતલબ કે ઘરની તરફ નીકળીએ છીએ હવે. મેલોલમાં વરઘોડા ફરે છે, આજે મહાશિવરાત્રી છે તો બધે વરઘોડા ફરે છે. કાલે જવાનું નક્કી જવાનું કરેલું પણ વિડીયો શૂટ કરવા આવ્યા ગયો એટલે જવું ના, બાકી તો જવાનો હતો ના ગયો. પછી મંદિરે પણ ના આજે ના જવાયું કેમ કે શહેરમાં શોરૂમ પર જતો રહ્યો અને અત્યારે ઊંઘી ગયેલો, તબિયત થોડીક તમે કીધું ખરું. અને તમે પેલો 11 હતો એ ખોવાઈ ગયો છે એટલે બચારાને કોન્ટેક્ટ કરવામાં બહુ તકલીફ થાય છે. કોન્ટેક્ટ થતો નથી, મેસેજમાં વાત કરીને કહેવું પડે છે એટલે આવી જાય છે. વિડીયોમાં વહેલા મોડી થાય તો એડજસ્ટ કરી લેજો એના માટે. ચલો આ બ્લોગ તમને સારો લાગે છે તો લાઈક કોમેન્ટ શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. મળીએ આગલા બ્લોગમાં. થેન્ક યુ.